છું એન્કર અર્પિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। ભરૂચ જિલ્લામાં 7 દિવસમાં 3 લૂંટની ઘટના। અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર લૂંટની ઘટનાના લૂંટારુઓ ઝડપાયા। 45,000 લૂંટની ઘટનામાં લૂંટારૂ ટોળકી પોલીસના સકંજામાં। લૂંટારુઓ ટોકડી પાસેથી લૂંટમાં ગયેલ રોકડા સહિત મોબાઈલનો મુદ્દામાલ કબજે કર્યા। 2 દિવસ અગાઉ જ કન્ટેનર ચાલક અને 2 વ્હીલર વાહન ચાલક સવારને લૂંટી માર માર્યા હતા। લૂંટારૂ ટોળકી હોય રિક્ષા ઉપર પથ્થરમારો પણ ચલાવ્યો હોવાનો ભાંડો ફૂટ્યો। NN ન્યૂઝ ભરૂચ। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। माननीय महानिरीक्षक वडोदरा रेंज संदीप सिंह साहेब तथा भरूच पोलीस अधीक्षक श्री मयूर चावड़ा साहेबना मार्गदर्शन तथा તેમની સૂચના હેઠળ ભરૂચ પોલીસને કેટલાક મહત્વના ગુનાઓ, ખૂબ જ ગંભીર પ્રકારના ગુનાઓમાં બ્રેક થ્રુ મળેલ છે તથા તેને ડિટેક્ટ કરવામાં સફળતા મળેલ છે। આ જે ગુનાનો પહેલો જે ગુના જે છે એ છે સંખ્યાબંધ જે લૂંટ છેલ્લા સમયથી થતી હતી પાનોલી, અંકલેશ્વર બી ડિવિઝન વિસ્તાર તથા સુરત ગ્રામ્યના વિસ્તારમાં જે રોડ ઉપર એક કરંજ ગેંગ જે છે એ લૂંટ કરતી હતી। તેને પકડવામાં, તેને ડિટેક્ટ કરવામાં ભરૂચ પોલીસ LCB ટીમ તથા સ્થાનિક પોલીસની સહિયારી મહેનત તથા એક્શનને કારણે એને પકડવામાં, ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે। આ જે ગેંગ જે છે એમાં કુલ 4 આરોપીને અટક કરવામાં આવ્યા છે, જે છે પપ્પુ કાળુ શેરુ કંજર, સતુ કંજર, હીરુ કંજર તથા પ્રકાશ કંજર। આ તમામ જે છે એ રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લાના રહેવાસીઓ છે, જે સુરત અંકલેશ્વર રોડ ઉપર આજુબાજુ રોડની બાજુમાં પડાવમાં રહી રસ્તા ઉપર જતી ટ્રકોને ટાર્ગેટ કરી તેને યેનકેની રીતે ઊભા રાખી તેને હાથે એને ડિસ્ટ્રેક્ટ કરી અલગ લઈ જઈ અને એના હાથ પગ બાંધી માર મારી અને લૂંટ કરવાની મોડસ ઓપરેન્ડીથી આ પ્રકારની લૂંટો કરતા હતા। તેને પકડવામાં ભરૂચ પોલીસની ટીમને એક સફળતા મળી છે અને આરોપીઓને અટક કરી અને એની ઉપરની કાયદેસરની કાર્યવાહી કરી તપાસ અત્રે ચાલુમાં છે। સર, આ ગેંગ ભૂતકાળમાં 2016માં જ્યારે લેડીઝ પરિધાન કરી લૂંટની અંજામ આપ્યો છે, આ વખતે પણ એવી મોડસ ઓપરેન્ડી રહી છે કે અલગ રહી છે? ક્યાંક ને ક્યાંક એના જેવી જ મોડસ ઓપરેન્ડી છે। એ સેમ મોડસ ઓપરેન્ડી થી આ એમના સગાવાલા જે છે એ જ છે। એ જે આરોપી દેવીલાલ હતા એમનો ભાઈ હોવાનું અમને પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું છે, માનો એક શખ્સ જે છે, અને ક્યાંક ને ક્યાંક એ જ એમો, એની જેવી જ એમો આમાં પણ યુઝ કરતા હતા। સર, જે પ્રમાણે અંકલેશ્વર અને ભરૂચની અંદર આ ગુના અંજામ એટલે આ ગેંગે અહીંયા આ વિસ્તારને એક સોફ્ટ ટાર્ગેટ તરીકે યુઝ કરી રહ્યા છે કે પછી કઈ બીજી રીતે એવું જાણશો? ના, આ જે હાઈવે જે છે મુંબઈ અંકલેશ્વર, સુરત અંકલેશ્વર જે હાઈવે છે ખૂબ વ્યસ્ત હાઈવે છે। ત્યાંથી ખૂબ મોટા પ્રમાણમાં ટ્રક અને એ પણ રાજસ્થાન બાજુના ટ્રકોને આ લોકો ટાર્ગેટ કરતા હતા અને એ ખૂબ વ્યસ્ત વિસ્તાર હોવાને કારણે તથા અને લૂંટ કરવી એ એમના માટે અહીંયા એક અનુકૂળ જે એમને એક જગ્યા પણ મળી રહે છે। એને કારણે અવાવરૂ જગ્યાએ અમુક જ્યાં ચહલ પહલ ઓછી હોય તેવી જગ્યાઓને આ લોકો ટાર્ગેટ કરતા હતા। સાહેબ, આ લોકો રોકડ રકમની જનરલ લૂંટ કરતા હોય છે, મોબાઈલ અને એના માટે લોકો શું કરતા હોય છે? વેચી દેતા હોય તો કઈ રીતે આપવો હોય? એ લોકો મોબાઈલ છે વેચીને પણ એનો ઉપયોગ કરતા હોય છે, રોકડની લૂંટ કરતા હોય છે। સાથે સાથે એમના કેટલાક ચોરીના ગુનાઓ પણ અમારા ધ્યાનમાં આવ્યા છે કે જેમાં એ લોકો નાસ્તા ફરતા છે। 2 એવા પણ ગુનાઓ છે કે જેમાં એ લોકોએ ઘરફોડ કરી છે। એટલે લૂંટની સાથે સાથે આ જે ગેંગ છે એ તકમળીએ મોબાઈલ ચોરી પણ કરે છે, ઘરફોડ પણ એમણે કરેલી છે, જેમાં અંકલેશ્વર પોલીસ સ્ટેશન, એ ડિવિઝન પોલીસ સ્ટેશન તથા રાજપારડી પોલીસ સ્ટેશનની ઘરફોડ પણ આ સાથે એમાં એ પણ નાસ્તા ફરતા હતા, એને પણ અમે પકડી પાડ્યા છે। આ સિવાય હજુ કેટલા આરોપી પકડવાના બાકી છે? આ સિવાય એક આરોપી જે છે રામલાલ, એ હાલમાં ભાગી ગયેલ છે, પણ એ પણ ટૂંક જ સમયમાં પોલીસની ગિરફ્તમાં હશે। થેન્ક યુ।